ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ ક્ષેત્રમાં જે અંધારી રાત્રે જે લોહિયાળ ખેલ ખેલાયો એમાં વાઘેશ્વરી મંદિર નજીક એક 45 વર્ષીય આધેડની નિમ્ન હત્યા કરવામાં આવતા આ સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી ગયો છે. અને આ જ ઘટનાની ગંભીરતા એટલી છે કે જેણે આ વાત સાંભળી છે તે દરેક વ્યક્તિ અત્યારે સ્તબ્ધ છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. જૂનાગઢમાં 13 જુલાઈની મોડી રાત્રે જ્યારે સમગ્ર ભવનાથ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો ત્યારે 3 અજાણ્યા શખ્સો પિશાચી કૃત્ય આચર્યું છે. મૂળ ઈશ્વરિયા ગામના વતની અને છેલ્લા 7 વર્ષથી ભવનાથમાં એકલા રહીને પોતાનું ગુજરાન ચલાવતા ભરતભાઈ જીવાભાઈ મકવાણા આ હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા. પ્રાથમિક અહેવાલો જોઈએ તો હત્યારાઓએ પહેલા ભરતભાઈને લાકડી વડે બેરહેમીથી માર માર્યો અને ત્યારબાદ ધારદાર છરીના અનેક ઘા તેમને ઝીંકવામાં આવ્યા. એક નિર્દોષ વ્યક્તિને આ રીતે મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ અનેક સવાલો અહીંયા મૂકી દીધા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો. મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ માટે પણ ખસેડવામાં આવ્યો. અને જ્યારે મોડી રાત્રે પોલીસ દ્વારા પરિવારજનોને આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમના પર આપ તૂટી પડ્યું. સવારે જ્યારે પરિવાર હોસ્પિટલ પહોંચ્યો અને ભરતભાઈના શરીરના જે ઈજાઓ પર છરીના ઘા નિશાન જોયા ત્યારે તેમનું હૈયાફાટ રુદન જોઈ તેના હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારના સભ્યોમાં અત્યારે ભારે રોષ છે અને તેમની માંગ એક જ છે કે આ ભરતભાઈના હત્યારાઓને પકડીને કડકમાં કડક સજા મળે અને એક દાખલો બેસાડવામાં આવે જેનાથી આ લોકો આવું કૃત્ય બીજી વાર ના કરે. સૌ પહેલા આ મામલાને લઈ પોલીસનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ. રાત્રે ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના ગેટની બહાર એક જે બનાવ બનેલો જેમાં ફરિયાદી રમેશભાઈ જીવાભાઈ મકવાણા ફરિયાદ આપેલ કે તેમના નાના ભાઈ ભરતભાઈ જીવાભાઈ મકવાણા જે છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ બની અને રહેતા હોય અને ગઈકાલે તેમને ફોન આવેલો આથી તેઓ હોસ્પિટલ ગયેલા અને ત્યાં તેમને છે એ જાણવા મળેલું કે તેમના ભાઈ જે આ ભરતભાઈ છે તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ કરેલ અને મરણ ગયેલા હોય. સમગ્ર બનાવની હકીકત મુજબ વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમણે જોયેલું કે 3 લોકો છે એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે. આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં. તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108 ને કોલ કરેલો. થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા. 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલા જ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ છે ભરતભાઈ મરણ ગયેલા. સાથે સાથે 112 ની ટીમ પણ ત્યાં પહોંચેલી અને આ જે પિયાગો રિક્ષા GJ11 છે 9774 પણ આ જે મૃતક છે તેની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચેલી. એની આ ત્રણેય અશોક દેવશીભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર, અતુલ રણમલભાઈ મેર આ ત્રણેય શખ્સોએ ગઈ મોડી રાત્રે મૃતક ભરતભાઈ મકવાણાને શરીરે લાકડીઓ વડે આડેધડ માર મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડેલ. લોહી લુહાણ થતા છે એ ઘટના સ્થળે જ મરણ ગયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીને છે એ ઘટના સ્થળેથી જ પોલીસ દ્વારા છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ છે ભવનાથ PI દ્વારા ચલાવી રહેલ છે. આરોપીઓ હાલ રાઉન્ડ અપ હોય તેમની જે પ્રાથમિક પૂછપરછ કર્યા મુજબ અગાઉ આ અતુલ રણમલ મેર કે જે મૂળ કુતિયાણાનો હોય અને આ મૃતક ભરતભાઈ મકવાણા એ પણ મૂળ કુતિયાણાના ઈશ્વરિયા ગામના હોય. સાથે સાથે આ અશોક દેવશીભાઈ બગડા એ પણ કુતિયાણાના ઈશ્વરિયા ગામના વતની હોય. તો અગાઉ તેમની જૂની જે માથાકૂટ થયેલી અને આ અતુલ રણમલભાઈ મેરના ઘરે એમની વાઈફના મંગળસૂત્રની જે ચોરી થયેલી એ બાબતની શંકા રાખી અને આ લોકો વચ્ચે બોલાચાલી થયેલી. આ બાબતે જ મતલબ મારામારી થયેલો હાલ છે એ પોલીસને પૂછપરછમાં જણાવી રહેલા છે. આમ છતાં આરોપીને એરેસ્ટ કર્યા બાદ તેમના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગતો છે એ કરવામાં આવશે.
આરોપીઓ પૈકી આ અતુલ રણમલ મેહર ઉપર છે પ્રોહિબિશનના ગુના છે પોરબંદર જિલ્લામાં દાખલ થયેલા છે. અશોક બગડા વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. હાલ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે અને પોલીસની ટીમે આ કેસમાં 3 શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા છે, જેમની હાલ અત્યારે સઘન પૂછપરછ ચાલી રહી છે. હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસ હવે ટેકનિકલ પુરાવાઓના આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે. શું આ કોઈ અંગત અદાવતનું પરિણામ હતું કે કોઈ લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યા? આ તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. ભવનાથ જેવો પવિત્ર અને સુરક્ષિત ગણાતો વિસ્તાર જો હવે ગુનાખોરીનું આશ્રય સ્થાન બનતો હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં જશે? લોકોમાં ભય અને આક્રોશનો માહોલ અત્યારે તે વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે તે હવે ક્યારે નિયંત્રણમાં આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.